સુરત એથર કેમિકલ કંપનીની આગમાં વધુ એક કારીગરનું સારવાર દરમિયાન મોત, મૃત્યુઆંક વધીને થયો 10। એથર કંપનીની આગમાં સારવાર દરમિયાન નરેન્દ્ર પાઠકનું મોત નીપજ્યું હતું। અગાઉ ધડાકાભેર લાગેલી આગના કારણે 27 લોકો દાઝી ગયા હતા, જેમાં 6 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં નરેન્દ્ર પાઠકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું। સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ સાથે સમગ્ર આગ લાગી ગઈ હતી, જેથી આગમાં ગંભીર રીતે દાઝેલા વધુ એક કામદારના મોતથી પરિવારના શોકનું મોજું ફરી વળ્યું હતું। નરેન્દ્ર પાઠકનું મોત નીપજ્યું છે। એથર મિલમાં આગમાં અત્યાર સુધીમાં કુલ 10 કામદારોના મોત નીપજ્યા છે।